પુરવઠાને લઈને અધિકારીનું નિવેદન, ડીએસઓ ગીતાબેન દેસાઈનું નિવેદન, પેટ્રોલ ડીઝલ ગેસને લઈને નિવેદન, તમામ જથ્થો પર્યાપ્ત છે, 21,347 એલપીજી સ્ટોક છે, પેટ્રોલ ડીઝલમાં વેચાણ વધ્યું, 253 પેટ્રોલ પંપ આવેલ છે, 1,699 કેએલ પેટ્રોલ છે અને 1,084 કેએલનું જ વેચાણ થયું છે અને આજે સવારથી ડેપો શરૂ કરી દેવાય છે। એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીએલની સૂચના અપાઈ છે, સવારે 6 થી ડેપો શરૂ કરાવો, કોઈપણ પ્રકારની અછત નથી, કોઈપણ પેટ્રોલ ડીઝલ લૂઝમાં ન આપે। ગોત્રીમાં પેટ્રોલિયમને નોટિસ અપાઈ છે, એક પેટ્રોલ પંપને નોટિસ અપાઈ છે, જરૂર લાગશે તો પંપ બંધ કરાવીશું, નિયમભંગ બદલ કડક કાર્યવાહી થશે। શહેર જિલ્લામાં ટીમો નજર રાખે છે, ક્યાંય ગેરરીતિ જણાય તો તંત્રનો સંપર્ક કરો અને લોકોને અફવાથી દૂર રહેવા અપીલ। પેટ્રોલમાં અને ડીઝલમાં જે રીતે પેનિક ઊભું થયું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલમાં તંગી આવી છે કે અછતની સ્થિતિ સર્જાઈ છે, હું વડોદરાવાસીઓને ફરીથી અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં સ્ટોકમાં કોઈ અછત નથી, બધાને સફિશિયન્ટ સ્ટોક મળી રહેવાનો છે, કોઈ પણ પબ્લિકને પેનિક થવાની જરૂર નથી। હું આજે સવારના પણ સ્ટોકની વાત કરું, આપણા વડોદરા જિલ્લામાં સિટી અને રૂરલના થઈને 253 જેટલા આપણા જે પેટ્રોલ પંપ છે, જે બધા શરૂ પેટ્રોલ પંપો છે, એમાં કાલે આજે સવારના સ્ટોકની વાત કરું, 1699 કેએલ જેટલો પેટ્રોલમાં સ્ટોક હતો, એની સામે ગઈકાલે સેલ જે હતું પેનિકના કારણે કાલે સેલ વધારે થયું છે, 1,084 કેએલ જેટલું કાલે સેલ થયેલ હતું। એવી જ રીતે ડીઝલમાં પણ 2302નો સ્ટોક છે આપણી પાસે અત્યારે અને ગઈકાલે જે સેલ થયું 1,049 જેટલું સેલ થયું હતું। આપણા જે ડેપો છે જ્યાંથી આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સપ્લાય ચાલુ છે, સવારે 6 વાગ્યાથી દરેક ડેપોમાં ખુલી ગયા છે અને બધા જ પેટ્રોલ પંપ પર જેને પણ જેટલી રિક્વાયરમેન્ટ છે સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક સપ્લાય કરવાનું ચાલુ જ છે અને આજે લેટ નાઇટ સુધી પણ એ બધા ડેપો ખુલ્લા રહેવાના છે અને બધાને પૂરતો સ્ટોક મળી રહેવાનો છે। એવી જ રીતના હું એલપીજીના સ્ટોકની તમને વાત કરું તો એલપીજીમાં પણ 21,347 જેટલો આપણી પાસે સ્ટોક છે અને એની સામે ગઈકાલનું જે સેલ છે 14,118 જેટલું છે। એલપીજીમાં પણ પૂરતો સ્ટોક છે। કોઈ પણ વ્યક્તિને ફરીથી અપીલ કરું કે પેનિક થવાની જરૂર નથી, આપણી પાસે સફિશિયન્ટ સ્ટોક છે। કાલે ગોત્રી વિસ્તારમાં એક મા પેટ્રોલિયમ કરીને ત્યાં આગળ લૂઝ પેટ્રોલ આપતા હતા એવો વિડીયો પણ વાયરલ થયો હતો, એની સામે અમે એક્શન પણ લઈ લીધા છે। ફરીથી દરેક કંપની ઓઇલ માર્કેટિંગ કંપનીના એરિયા મેનેજર સાથે પણ અત્યારે આજે સવારે પણ મિટિંગ કરીને એ લોકોને સૂચના આપી છે કે ભાઈ ફિલ્ડમાં પણ ટીમો ફરે અને ચેક કરતી રહે અને આવું જો કોઈ ધ્યાને આવશે તો એની સામે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। પેટ્રોલ પંપ બંધ કરવાની જો જરૂરિયાત લાગશે તો અમે પણ બંધ પણ કરી દઈશું। ફરીથી વડોદરાવાસીઓને એક જ અપીલ છે, પેનિક ના થાવ, બધા માટે પૂરતો જથ્થો આપણી પાસે અવેલેબલ છે। થેન્ક યુ, આભાર।